Hello students, welcome in this video lecture. Today we are going for the unit number 6 and read number 1. જેનું નામ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એટલે કે યુદ્ધ સામે હડતાલ. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર રિટન બાય હેલન કેલર. આ યુનિટ જે છે એ હેલન કેલરના શબ્દોમાં છે. એક સ્પીચ છે અને એ સ્પીચ હેલન કેલરે લોકોને સંબોધી અને આપેલી સ્પીચ. ખૂબ જ અદ્ભુત વાત અહીં હેલન કેલરે કરી છે. સમાજ સામે, પોલિટિક્સ સામે, કરંટ સર્કમસ્ટન્સીસ સામે પબ્લિકને અવેર કરવા માટે હેલન કેલરે આ સ્પીચ આપી છે. ખૂબ જ જોરદાર રજૂઆત છે. દરેક બાબત ખૂબ જ અસરકારક છે. હવે અહીં જે યુનિટ છે એ હેલન કેલરના સમય દરમિયાન એટ ધેટ એજ અને આજના સમયમાં બહુ ઝાઝું અંતર આપણને નહીં લાગે. બરાબર, જ્યારે આ યુનિટનો આપણે ડિટેલમાં અભ્યાસ કરશું ત્યારે એ સમયનું સમાજ જીવન, એ સમયનું માનવ જીવન, એ સમયના જે વર્ગો જે છે એ આજે પણ ચાલ્યા આવે છે, એ જ્યારે આના એકો એક સેન્ટેન્સ આપણે સમજશું ત્યારે આઈડિયા આવશે. તો હેલન વિશે ટૂંકો પરિચય આપું તો હેલન વિશે આઈ થિંક યુ ઓલ નો વેરી વેલ. 12મા ધોરણના વિદ્યાર્થીઓ હેલન કેલર વિશે બધું જાણે છે. શા માટે? તો કે આપણે સ્ટાન્ડર્ડ 10માં એક હેલન કેલરનું જ યુનિટ ભણીને આવ્યા છીએ અને એ હેલન કેલરના જ શબ્દોમાં હતું. બરાબર. તો આપણે 10મા ધોરણમાં જોયું કે એક નાની એવી દીકરી કે જે મૂંગી છે, આંધળી છે, બરાબર છે. હવે એવી દીકરી કે જેને એક ટીચર મળે છે અને પછી એ શિક્ષિત થાય છે અને એને બધો આઈડિયાઝ આવે છે. આવી બધી બાબત આપણે 10મા ધોરણમાં ભણ્યા હતા અને ત્યારે આપણે જોયું છેલ્લે ત્યાં સુધી કે હેલન કેલરે ગ્રેજ્યુએશન પોતાનું કમ્પ્લીટ કર્યું હતું અને એ પહેલી એવી યુવતી હતી કે જે આંધળી અને મૂંગી હોવા છતાં આંધળી અને બહેરી હોવા છતાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું એવી પહેલી યુવતી એટલે હેલન કેલર. ઇન બિટવીન ત્યાં પણ આપણી સામે વાત આવી હતી કે હેલન કેલરે લખવાનું ચાલુ કર્યું હતું. એ બધું લખવા માંડી હતી અને એ લખતી હતી, એમાંથી એને જે ઇન્કમ થતી હતી એમાંથી એ બીજા આંધળા અને બહેરા લોકોની મદદ કરવા માટે લાગી ગઈ હતી. હવે એ જે સમય છે એ સમય પછી હેલન કેલર જે છે એ પોતાના ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધતી ગઈ અને એ પોતે લેખકની સાથે સાથે એણે લોકોનું સંબોધન પણ ચાલુ કર્યું, લોકોને સ્પીચ આપવાનું એણે ચાલુ કર્યું. બરાબર. તો આપણી સામે અહીં આગળ જે હેલન કેલર જે છે એ એક સ્પીકર તરીકે આપણી સામે છે અને એક આંધળી અને બહેરી વ્યક્તિ લોકોને કંઈક માર્ગદર્શન આપે છે, જે પોતે જોઈ નથી શકતી પરંતુ લોકોને કંઈક દૃષ્ટિ આપે છે. એ પ્રકારનું સરસ મજાનું વર્ણન આ યુનિટમાં આપણે જોવાનું છે. ટેક્સ્ટ બુકમાંથી જો સૌથી સિરિયસલી લેવામાં આવે એવું કોઈ યુનિટ હોય તો એ આ છે. ખૂબ જ વાસ્તવિક દૃશ્યો છે અને ખૂબ જ અસરકારક રીતના એ રજૂ કર્યા છે. આજ નહીં તો કાલ જ્યારે ત્યારે સોસાયટી, પોલિટિક્સ, પાવર, કોર્પોરેટ વર્ડ્સ, આ બધા જ્યારે શબ્દોથી આપણે પરિચિત થશું ત્યારે આપણને આઈડિયા આવશે કે હેલન કેલરે જે સ્પીચ આપી હતી એ માત્ર એ સમય માટે નહોતી, એ અત્યારે પણ એટલી જ અસરકારક છે. બરાબર. તો ચાલો હવે પ્રથમ તમને આના હાર્ડવર્ડ્સ ઉપર લઈ જાઓ
અને આફ્ટર દેટ આપણે આ યુનિટમાં આગળ વધીએ. Okay, we have lots of hard words in this unit. We have lots of hard words in this unit. અને થોડી લેંગ્વેજ આપણા માટે અઘરી પણ બની શકે આ યુનિટમાં. આમાંથી શોર્ટ નોટ ડ્રાફ્ટ કરવી, ક્વેશ્ચન આન્સર કરવા, એની માટે આના વર્ડ્સ પહેલાં ખૂબ જ વ્યવસ્થિત રીતના કરવા પડશે. બરાબર છે? કારણ કે આપણે સામાન્ય રીતના બ્રિટિશ ઇંગ્લિશનો અભ્યાસ કરીએ છીએ. બરાબર છે? આ અમેરિકન ઇંગ્લિશનો પ્રયોગ આમાં છે. તો આપણે ધ્યાનથી દરેક શબ્દ જે છે એને જોશું, તૈયાર કરશું. ઓકે, ચાલો જઈએ વર્ડ્સ પર. ગ્રીવ્ડ એટલે શોકમાં હોવું અથવા વ્યથિત હોવું. ગ્રીવ્ડ શોકમાં હોવું કે વ્યથિત હોવું. પ્રોપેગેન્ડા એટલે કે પ્રચાર, ખોટો પ્રચાર, મિથ્યા પ્રચાર. પરસ્યુટ એટલે સમજાવવું, મનાવવું. પરસ્યુટ એટલે મનાવવું કે સમજાવવું. રિલાયેબલ એટલે વિશ્વસનીય. રિલાયેબલ એટલે કે વિશ્વસનીય, ભરોસાપાત્ર. ડેપ્રિસિએટ. ડેપ્રિસિએટ એટલે ઉત્સાહ ઘટાડવો. ઉત્સાહ ઘટાડવો, મોરલ ડાઉન કરવો ટૂંકમાં. ડેપ્રિસિએટ. ઓકે, એનું અહીં આગળ શબ્દ જે છે એપ્રિસિએટ શબ્દ આપણને આપ્યો છે, એનો વિરોધી શબ્દ. થ્રેડ અ નીડલ ઇન ધ ડાર્ક. થ્રેડ અ નીડલ ઇન ધ ડાર્ક. વીજળીના ચમકારે મોતી પોરવવું. એટલે કે અંધારે સોયમાં દોરો પોરવવો. બરોબર. થ્રેડ અ નીડલ ઇન ધ ડાર્ક ફ્રેઝ છે. પ્રિપેર્ડનેસ. પ્રિપેર્ડનેસ એટલે સજ્જતા, તૈયારી. પ્રિપેર્ડનેસ એટલે સજ્જતા, તૈયારી. ડીન એટલે શોર બકોર, કોલાહલ. બરાબર છે? ડીન એટલે કે શોર બકોર, કોલાહલ. લિબર્ટી એટલે કે સ્વતંત્રતા અથવા સ્વાધીનતા. લિબર્ટી અને લિબર્ટીઝ એ રીતના આપણી સામે છે. મિઝરીઝ એટલે દુઃખો, આપદાઓ, વિપત્તિઓ. મિઝરીઝ. એન્ડ્યોર એટલે કે સહન કરવું, વેઠવું. ટુ એન્ડ્યોર સહન કરવું કે વેઠવું. હ્યુમિલેશન. હ્યુમિલેશન એટલે અપમાન કે માનહાનિ કે પછી માનભંગ. બરાબર? હ્યુમિલેશન. ગ્રમ્બલિંગ. ગ્રમ્બલિંગ એટલે ચણભણ કરવી અથવા તો અસંતોષ વ્યક્ત કરવો. બરાબર છે? ગ્રમ્બલિંગ એટલે અસંતોષ વ્યક્ત કરવો. લોયલ હાર્ટેડ એટલે કે નિષ્ઠાવાન, સંનિષ્ઠ હૃદય. લોયલ હાર્ટેડ એટલે કે નિષ્ઠાવાન કે સંનિષ્ઠ હૃદય. સસ્પેક્ટિબલ. સસ્પેક્ટિબલ એટલે કે ભાવુક અથવા અતિ સંવેદનશીલ. સસ્પેક્ટેબલ એટલે કે ભાવુક કે અતિ સંવેદનશીલ. ઓરેટરી એટલે વક્તૃત્વ કલા, વાક્યાતુર્ય. બરાબર છે? વાકચાતુર્ય, સોરી, વાકચાતુર્ય. ઓરેટરી વર્ક. ઓરેટર એટલે વક્તા. બરાબર? જે સ્પીચ આપતા હોય એને શું કહેવાય? ઓરેટર. તો ઓરેટરી વર્ડ એના પરથી કે વક્તૃત્વ કલા. persistent toil. persistent toil એટલે સતત પરિશ્રમ કરવો, સતત કઠોર પરિશ્રમ કરવો. persistent toil. blind vanity. blind vanity એટલે અંધાપા ભર્યું મિથ્યાભિમાન.
મૂર્ખતાભર્યું દેશાભિમાન. બરાબર. આ પ્રકારના વર્ડ્સ જુઓ, લાગે છે ને થોડા હાર્ડ વર્ડ્સ. તૈયારી કરવી પડશે, શબ્દ જોવા પડશે, અને તો જ આપણે આ યુનિટના ક્વેશ્ચન આન્સર, શોર્ટ નોટ, ટ્રુ ફોલ્સ વગેરે કરી શકશું. ઓકે, મેં તમને પહેલાં એ બાબતની સ્પષ્ટતા કરી. થોડા વર્ડ આપણને એના હાર્ડ લાગે. ઓકે, બિકોઝ ઓફ અમેરિકન ઇંગ્લિશ. ઓકે, ચાલો હજી વર્ડ્સ છે એ પહેલાં જોઈ લઈએ. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. એના વર્ડ્સ ક્લિયર કરીએ. ઓકે, ચાઇલ્ડિશ એટલે બાલિશ, છોકરમતવાળું, ચાઇલ્ડિશ. વેલિન્ટલી એટલે શુરાતનપૂર્વક, વેલિન્ટલી એટલે શુરાતનપૂર્વક, સંપૂર્ણ ઉત્સુકતાથી. વેલ્જ આઈડિયા, વેલ્જ આઈડિયા એટલે અસ્પષ્ટ વિચાર, અસ્પષ્ટ વિચાર અથવા યુદ્ધનો અસ્પષ્ટ ખ્યાલ. ચેરિસ્ડ એટલે પોષિત, ચેરિસ્ડ એટલે પોષિત કે અભિલષિત. ક્રિપલ્ડ એટલે અશક્ત, પંગુ કે દિવ્યાંગ, ક્રિપલ્ડ એટલે અશક્ત, પંગુ કે દિવ્યાંગ. લેજસી ઓફ જનરેશન્સ, લેજસી ઓફ જનરેશન્સ એટલે પેઢીઓની વિરાસત, પરંપરાગત વારસો. લેજસી ઓફ જનરેશન, પેઢીઓની વિરાસત કે પરંપરાગત વારસો. સ્વેપ્ટ અવે, સ્વેપ્ટ અવે એટલે અસ્તિત્વ મટી જશે, નષ્ટ થઈ જશે. સ્વેપ્ટ અવે. ઓકે, ત્યારબાદ લેબર ઓફ સ્ટ્રેવ, લેબર ઓર સ્ટ્રેવ એટલે મજૂરી કરો અથવા ભૂખે મરો. લેબર ઓર સ્ટ્રેવ, મજૂરી કરો અથવા ભૂખે મરો. ક્લબ્ડ એન્ડ ઇમ્પ્રિઝન્ડ, ક્લબ્ડ એન્ડ ઇમ્પ્રિઝન્ડ એટલે સંયુક્ત રીતે બંદી બનાવવું, ક્લબ્ડ એન્ડ ઇમ્પ્રિઝન્ડ. ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ, ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ એટલે ઘડવું અને અમલમાં મૂકવું, ઘડવું અને અમલમાં મૂકવું. બેલોટ એટલે મતદાન અથવા મતદાન પત્ર. ઓકે, બેલોટ પેપર જે આપણે નામ સાંભળતા હોઈશું ઘણીવાર. આપણે અહીંયા જ્યારે ચૂંટણીનો માહોલ હોય ત્યારે ઈવીએમ બંધ કરીને બેલોટ ઉપર મતદાન કરાવો એવું જે થાય છે એ બેલોટ એટલે મતદાન. ઇમમેમોરિયલ મેન, ઇમમેમોરિયલ મેન એટલે પ્રાચીન કાલીન માનવીઓ, ઇમમેમોરિયલ મેન એટલે પ્રાચીન કાલીન માનવીઓ. ટિલ્ડ એન્ડ લેન્ડ ઓફ રૂલર્સ, ટિલ્ડ ધ લેન્ડ ઓફ રૂલર્સ એટલે શાસકોની ભૂમિ પર કૃષિકામ કર્યું. ટિલ્ડ ધ લેન્ડ ઓફ રૂલર્સ. શ્રાઇન, શ્રાઇન એટલે પવિત્ર સ્થાન, સમાધિ, માથું ટેકવવાનું સ્થળ, શ્રાઇન. મોર એન્ડ મોર અનસ્લેવ્ડ, મોર એન્ડ મોર અનસ્લેવ્ડ એટલે કે વધુને વધુ ગુલામ થતા ગયા. મોર એન્ડ મોર અનસ્લેવ્ડ એટલે કે વધુને વધુ ગુલામ થતા ગયા. ફ્રાઇટન ટ્રેન, ફ્રાઇટન ટ્રેન એટલે કે માલગાડી, માલ સામાન પરિવહનની ટ્રેન. કે જ્યાં કોલસા વડે આગ સળગાવવામાં તથા નિયંત્રિત કરવામાં આવે છે. બરાબર છે. બોઇલરનો એક ખંડ કે જ્યાં કોલસા વડે આગ સળગાવવામાં તથા નિયંત્રિત કરવામાં આવે છે. સ્ટોકહોલ્ડ. સ્ટોકયાર્ડ એટલે પશુશાળા, તબેલો ટૂંકમાં. સ્ટોકયાર્ડ એટલે પશુશાળા કે તબેલો.
ત્યારબાદ સ્કેન્ટી વેજ એટલે કે અલ્પ વેતન. વેજ એટલે વેતન થાય, સ્કેન્ટી એટલે અલ્પ. સ્કેન્ટી વેજ એટલે અલ્પ વેતન. વોર કોમ્પેન્સેશન એટલે કે યુદ્ધ વળતર. યુદ્ધમાં શહીદના પરિવારને ચૂકવાતી રકમ. બરાબર, જે યુદ્ધમાં જે વ્યક્તિ શહીદ થયો છે તો એના પરિવારને શું આપવામાં આવે છે, દેટ ઇઝ કોલ્ડ વોર કોમ્પેન્સેશન. સ્ટેટ્સમેન એટલે રાજનેતાઓ, સત્તાધારીઓ. સ્ટેટ્સમેન એટલે રાજનેતાઓ કે સત્તાધારીઓ. એબોલિસ્ટ અથવા ટુ એબોલિશ એટલે સમાપ્ત કરી દેવું, મિટાવી દેવું, તોડી નાખવું, નાશ પામવો. એબોલિસ્ટ વર્ડ આવી ગયો આપણે આગળ. એસેન્શિયલ્સ ઓફ સિવિલાઇઝેશન. એસેન્શિયલ્સ ઓફ સિવિલાઇઝેશન એટલે કે સભ્યતાની આવશ્યકતાઓ. સભ્યતાની આવશ્યકતાઓ. ત્યારબાદ ડિસન્ટ લોજિંગ એટલે કે સભ્ય આવાસસ્થાનો. સભ્ય આવાસસ્થાનો. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ડુ ધેટ. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ડુ ધેટ. તે કરવાનું એ તમારું કામ છે. તે કરવાનું એ તમારું કામ છે. સરસ મજાનો સંવાદ આવશે એમાં સેન્ટેન્સ. હેલર લોકોને સંબોધીને કહે છે, ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ડુ. ઉપાયો. બેલિજન્ટ નેશન્સ એટલે યુદ્ધરત રાષ્ટ્રો. યુદ્ધરત રાષ્ટ્રો. ટર્મઓઇલ ઓફ વોર એટલે યુદ્ધની ઉથલ પાથલ. ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે મૂળભૂત જરૂરિયાતોનો સામાન ઉત્પાદિત કરતો ઉદ્યોગ. ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રીઝ. ટુ ઇન્સિસ્ટ અપોન એટલે ના ઉપર ભાર મૂકવો. ટુ ઇન્સ્ટિન્સ અપોન એટલે કે ના પર ભાર મૂકવો. ત્યારબાદ કન્જેશન એટલે ભીડભાડ. કન્જેશન એટલે ભીડભાડ. ટુ નોરિશ વેલ એટલે કે સારી રીતે પોષણ આપવું, સુપોષિત કરવું. ઓર્ડિનન્સીસ એટલે અધ્યાદેશ. ઓર્ડિનન્સીસ એટલે કે અધ્યાદેશ. સ્લોટર ઓફ પીસ એટલે કે શાંતિની હત્યા. સ્લોટર ઓફ પીસ. મેન્યુફેક્ચર ઓફ સ્ક્રેપ એટલે કે ભંગારનું ઉત્પાદન. ઓકે ફ્રેન્ડ્સ, આટલા વર્ડ્સ આપણી સામે છે. આ ઉપરાંત યુનિટમાંથી બીજા વર્ડ્સ આવે છે તો આપણે નોટ ડાઉન કરીએ છીએ અને પ્રયાણ કરીએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણી સામે યુનિટ નંબર 6નું પહેલું રીડ, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એટલે કે યુદ્ધ સામે હડતાલ. જે ટાઇટલની નીચે કૌંસમાં પણ આપ્યું છે, સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ, ન્યૂયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1960. બરાબર. હેલન કેલર અહીંયા એક ઓરેટરની ભૂમિકામાં છે કે જેણે ન્યૂયોર્કમાં જે સ્થળ આપ્યું છે આ કાર્નેગી હોલ, ત્યાં આગળ 5મી જાન્યુઆરી 1916ના રોજ આ સ્પીચ આપેલી છે. એક આંધળી
બહેરી એવી યુવતી કે જેનું નાનપણ કેવું હતું એનાથી આપણે પરિચિત છીએ. કઈ કક્ષાની? તો જે સબ્જેક્ટ અહીંયા છે એની સ્પીચનો એ ખૂબ જ જરૂરી અને એ સબ્જેક્ટને પસંદ કરવા માટે ઘણી બધી ચેલેન્જ સ્વીકારવી પડે, તો એ બાબત એણે સ્વીકારીને આ સ્પીચ આપી છે. 10મા ધોરણમાં પણ એણે કીધું હતું કે મને ખબર હતી કે મારા રસ્તામાં ઘણી બધી મુશ્કેલીઓ આવવાની છે, પણ એમાં સફળ થવા માટે હું તત્પર છું. બરાબર, એ બાબત ત્યારે એણે આપણી સામે રજૂ કરી હતી, એ લેખનમાં એણે રજૂ કરી હતી. અને આજે આપણી સામે એણે જે ચેલેન્જ સ્વીકારી છે કે જે ત્યારની પોલિટિકલ પાર્ટીઝ છે એ લોકોની સામે, ત્યારની જે કેપિટલાઇઝ વર્ડ છે તેની સામે એણે આ સ્પીચ આપી છે. સામે લિસનરમાં વર્કર્સ છે, બધા એ વર્કર્સ જે છે એનું શોષણ કઈ રીતના થાય છે, આ બધા નેતાઓ કે બધા કંપનીના માલિકો એ આ વર્કર્સનું કઈ રીતના શોષણ કરે છે, એ બાબતે હેલન કેલરે એ જે વર્કર્સ છે એની આંખો ખોલવા માટે થઈને આ સ્પીચ આપી છે. એ લોકોને સાચું દ્રશ્ય દર્શાવવા માટે થઈને એણે અહીંયા સ્પીચ રજૂ કરી છે. અને હેલન કેલરના એ દરેકે દરેક શબ્દ એ દરેકે દરેક પોલિટિકલ પાર્ટી છે કે કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે એ લોકો માટે ચાબખા સમાન છે. બરાબર, ખૂબ જ અઘરા પ્રહારો એણે કર્યા છે. તો ચાલો હવે એના એ વર્ડ્સમાં આ સ્પીચ સાંભળીએ અને સમજીએ. To begin with, I have word to say to my good friends. શરૂઆત કરતાં હું કહું છું કે આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ. મારે જે સારા મિત્રો છે તેની માટે મારા શબ્દો છે, એડિટર્સ માટે છે અને બીજા એ લોકો કે જે મારા પર દયા ખાય છે. બરાબર, મારી સ્પીચની શરૂઆતમાં મારે જે શબ્દો કહેવા છે મારા મિત્રોને, એ બધા એડિટર્સ એટલે કે સંપાદકોને અને એવા લોકો કે જે મારા પર દયા ખાય છે એના માટે મારે આ શબ્દો કહેવા છે. Some people are grieved because they imagine I am in the hands of unprincipled person who pursued me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. Some people are grieved. બરાબર છે, ધ્યાનથી સમજો. અમુક લોકો દુઃખી છે. Some peoples are grieved because they imagine, કારણ કે એવું માને છે, I am in the hands of unprincipled person, એવું માને છે કે હું એવા બિનસિદ્ધાંતીય લોકો જે છે એના હાથમાં છું. Who pursued me to adopt unpopular cause and make me the mouthpiece of their propaganda. એ લોકો એવું માને છે કે હું એના હાથની કઠપૂતળી છું અને એ લોકો જે છે એ મને એના વ્યક્તિ તરીકે વાપરે છે, એનો જે એજન્ડા જે છે એનો પ્રચાર કરવા માટે થઈને એ લોકો મારો ઉપયોગ કરે છે, હું એના પ્રચારનું માધ્યમ છું, એવું અમુક લોકો સમજે છે. ઓકે, તો જો એ લોકો મને કહે છે એટલે હું બોલું છું અને હું એનો પ્રચાર કરવા માટે હું એનું માધ્યમ છું, એવું અમુક લોકો માને છે. Now let it be understood once and for all that I do not want their pity. તો ચાલો સાંભળી લો. Now let it be understood once and for all. માટે એ બાબત હવે સમજી લો, બરાબર, અત્યારે અને આખરી વાર માટે. That I do not want their pity. જો આવું મારા વિશે માનતા હો તો મારે તમારી દયાની કોઈ જરૂર નથી. બરાબર, કે તમારી દયાની મને કોઈ જરૂર નથી. તમને એવું લાગતું એક બિચારી કે હેલન તો આવી રીતના છે,
તો એવી દયા મારી ઉપર ખાવાની જરૂર નથી. I would not change place with one of them. કારણ કે એમાંથી કોઈની સાથે હું મારું વ્યક્તિત્વ બદલી શકું એમ નથી. એમાંથી કોઈ પણની સાથે હું મારું વ્યક્તિત્વ બદલી શકું તેમ નથી. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. અને હું જાણું છું કે હું શું બોલી રહી છું. My source of information are as good and reliable as anybody else. બરાબર. માય સોર્સ ઓફ ઇન્ફોર્મેશન, મને જે પણ કાંઈ માહિતી જ્યાંથી મળે છે મારા સ્ત્રોતો દ્વારા, બરાબર, આર એઝ ગુડ એન્ડ રિલાયબલ એઝ એનીબડી એલ્સ, એ એટલા જ સારા અને એટલા જ ભરોસાપાત્ર છે જે બીજા એડિટર પાસે આવે છે. ઓકે, એટલે કે મારી પાસે જે માહિતી આવે છે એટલા જ સારા છે અને એટલા જ ભરોસાપાત્ર છે જેટલા બીજા કોઈ એડિટરના હોય, બીજા કોઈ પાસે જે સમાચાર આવતા હોય એટલા જ ભરોસાપાત્ર છે. I have papers and magazines from England, France, Germany and Austria that can I read myself. I have papers and magazines from England. મારી પાસે પેપર્સ અને મેગેઝિન્સ છે ઇંગ્લેન્ડથી, ફ્રાન્સથી, જર્મનીથી અને ઓસ્ટ્રેલિયાથી આવે છે. ધેટ આઈ કેન રીડ માય સેલ્ફ, એ હું પોતે જ વાંચું છું, હું જાતે જ વાંચું છું. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડૂ ધેટ. બધા જ સંપાદકો જે છે કે જેને હું મળી છું એ આવું નથી કરતા, પોતે નથી રીડ કરતા. Quite a number of them have to take their French and German second hand. એમાંથી કેટલાક એવા સંપાદકો છે કે ફ્રેન્ચ અને જર્મન જે છે એ સેકન્ડ હેન્ડ લે છે. સેકન્ડ હેન્ડ લે છે એનો મતલબ એવો થયો કે માહિતી એ લોકો પાસે આવે છે ને એ પોતે ગ્રહણ કરેલી નથી, બીજાએ કીધું ને માની લીધું એમ છે. સેકન્ડ હેન્ડ ઇન્ફોર્મેશન એની પાસે જે આવે છે એનો મતલબ એવો થયો કે પોતાનું રીડિંગ નથી, કોઈકે વાંચેલું છે અને એ એને સંભળાવી દે છે એટલે એ લોકો એ સ્વીકારી લે છે. એટલે હેલન અહીંયા કહે છે કે ઘણા બધા એવા એડિટર પણ મેં જોયા છે કે આ બધી માહિતી એ સેકન્ડ હેન્ડ લે છે, બરાબર. એટલે બીજા લોકો જે કહે છે એ સાંભળે છે, પોતાનું રીડિંગ નથી. નો, આઈ વિલ નોટ ડીએપ્રિસિએટ ધ એડિટર્સ. ના, હું એ જે એડિટર છે, એ જે સંપાદકો છે એને નિરાશ કરવા નથી માંગતી, બરાબર છે. હું સેજેની નિંદા નથી કરતી. દે આર એન ઓવરવર્ક મિસઅન્ડરસ્ટુડ ક્લાસ, બરાબર છે. કારણ કે તેઓનો વર્ગ વધુ પડતા કાર્યને કારણે દબાયેલો છે અને આ રીતે ખોટી રીતે એ પોતાની જે માહિતી જે છે એ ગ્રહણ કરે છે. કામ જ એટલું બધું છે એ લોકો પાસે, બિચારા પાસે, કે એ લોકો સાચી માહિતી સુધી પહોંચવા માટે સક્ષમ જ નથી. કટાક્ષ છે અહીંયા આગળ કે એ લોકો પાસે વર્ક જ એટલું છે. બિચારા મારી જેમ પોતે મેગેઝિન વાંચી શકતા નથી, એ કોઈક સંભળાવી દે એટલે ઓકે થઈ ગયું એને, એવી રીતના કરે છે. લેટ ધેમ રિમેમ્બર. તો ચાલો એ પણ યાદ રાખી લે. ધો ઇફ આઈ કેન સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધેર સિગારેટ્સ. સમજો, આ સેન્ટેન્સ બહુ મજાનું છે. That if I can not see the fire at the end of their cigarette, neither can they thread a needle in the dark. તો ચાલો એ લોકો યાદ રાખો. જોકે હું તમે જે સિગરેટ પીવો છો એના છેડા પર રહેલો અગ્નિ જોઈ નથી શકતી, બરાબર, એ હું નથી કરી શકતી. neither can they thread a needle in the dark. તો તેમાંથી કોઈ પણ અંધારામાં સોયમાં દોરો નહીં પોરવી શકે, બરાબર. એટલે જો અહીંયા કમ્પેરિઝન કરી છે કે જો એ હું આ નથી કરી શકતી તો એ આ નથી કરી શકતા. એટલે કે બધાની એક લિમિટેશન છે,
બધાની એક લિમિટેશન છે. એ લોકો એવું માનતા હોય કે હેલન કેલરને કંઈ દેખાતું નથી, તો એ લોકો સાંભળી લે કે હું અંધારામાં સોયમાં દોરો પોરવું છું, જે એ લોકો નહીં કરી શકે. બરાબર, આ પ્રકારની કમ્પેરિઝન એણે એની સાથે કરી છે. રેડી? ઓકે, ચાલો આજે આટલું રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરીશું હાર્ડ વર્ડ્સ ખાસ કરવા યુનિટના. ઓકે, ગુડ બાય.